તમે પુષ્પા ફિલ્મ તો જોઈ જ હશે, જેમાં લાલ ચંદનની તસ્કરી કેવી રીતે ફિલ્મી ઢબે કરવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આવો જ એક બનાવ બિલકુલ એ જ પુષ્પા સ્ટાઇલમાં આપણા છોટાઉદેપુર જિલ્લામાં બન્યો છે? અહીંયા લાકડાના સ્મગલરોએ પપૈયાના વિશાળ જથ્થાની આડમાં ખેરના લાકડાની મોટા પાયે હેરાફેરી કરવાનો એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો. પણ કહેવાય છે ને કે કાયદાના હાથ લાંબા હોય છે. વન વિભાગની બાજ નજરે અને તેમની સતર્કતાએ આ સ્મગલરોના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું. આ એક એવી ઘટના છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો અને વન વિભાગની કામગીરીને સલામ કરશો. આ સમગ્ર ઘટનાની શરૂઆત એક અત્યંત ગુપ્ત અને ચોક્કસ બાતમીથી થઈ હતી. છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષક શ્રી આર.બી. સોલંકી અને મદદનીશ વન સંરક્ષક શ્રી જે.કે. સોલંકીને તેમના નેટવર્ક દ્વારા એક પાક્કી માહિતી મળી. આ માહિતી મળતાની સાથે જ વન વિભાગનું સમગ્ર તંત્ર તરત જ હરકતમાં આવી ગયું. અધિકારીઓએ સમય ગુમાવ્યા વગર આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક ફૂલ પ્રૂફ પ્લાન ઘડી કાઢ્યો. પ્લાન મુજબ નસવાડી વન વિભાગની એક ખાસ ટીમને આ કામગીરી સોંપવામાં આવી. ટીમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર આવેલા કરજણ ટોલ પ્લાઝા પાસે પોતાની વોચ ગોઠવી દીધી અને પછી એ શંકાસ્પદ વાહન દૂરથી આવતું દેખાયું. ગાડીનો નંબર હતો MH0GF2877. કોઈ સામાન્ય વ્યક્તિને તો ક્યારેય શંકા પણ ન જાય કે આ લીલાછમ પપૈયાની નીચે કોઈ કાળો કારોબાર છુપાયેલો હોઈ શકે છે. પપૈયાના થરની નીચે ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવેલો છોલેલા ખેરના લાકડાનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ કોઈ નાની સૂની માત્રા ન હતી. ગણતરી કરતાં માલુમ પડ્યું કે આશરે 20 ટન જેટલું ખેરનું લાકડું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 15 લાખ રૂપિયા જેટલી થાય છે. આ જોઈને સ્પષ્ટ થઈ ગયું કે આ એક ખૂબ જ મોટું સ્મગલિંગ રેકેટ છે. જ્યારે ડ્રાઈવર પાસે આ લાકડાના પરિવહન માટેના જરૂરી પરમિટ, રોયલ્ટી પાસ કે અન્ય કોઈ કાયદેસર દસ્તાવેજ માંગવામાં આવ્યા ત્યારે તેની બોલતી બંધ થઈ ગઈ. તેની પાસે કોઈ પણ પ્રકારના કાગળો નહોતા, જે સાબિત કરતું હતું કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. વન વિભાગે તરત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 41(b) હેઠળ ગુનો નોંધીને ડ્રાઈવરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. એટલું જ નહીં, જે વાહનમાં આ તસ્કરી કરવામાં આવી રહી હતી તે ટ્રકને પણ જપ્ત કરી લેવામાં આવ્યો. આ ટ્રકની કિંમત પણ લગભગ 20 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આમ લાકડા અને ટ્રક મળીને કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ વન વિભાગ દ્વારા કબજી કરવામાં આવ્યો. સ્મગલરો નિત્ય નવા કિમિયા અજમાવીને આપણી કિંમતી વન સંપદાને નુકસાન પહોંચાડી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર વન વિભાગે જે રીતે આ પુષ્પા સ્ટાઇલ ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું છે તે ખરેખર કાબિલે દાદ છે. તેમની સતર્કતા, હિંમત અને તાત્કાલિક કાર્યવાહીને કારણે જ આટલો મોટો જથ્થો પકડી શકાયો. આ ઘટના એ વાતનો પુરાવો છે કે આપણા વન વિભાગના જવાનો આપણી કુદરતી સંપત્તિના રક્ષણ માટે દિવસ રાત ખડે પગે છે. તારીખ 1/3/2026ના રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર આર.બી. સોલંકી સાહેબ તથા એસીએફ જે.કે. સોલંકી સાહેબને મળેલ બાતમીના આધારે કરજણ ટોલ નાકા પાસે ગાડી ખેરની આવે છે એવી બાતમી મળતા અમો નસવાડી રેન્જનો સ્ટાફ ત્યાં પહોંચી ગાડીની તપાસ કરતા તેની અંદર પાવતી બતાવેલ કે આમાં પપૈયા ભર્યા છે, પણ કાગપત્રી ખોલી જોતા અંદર ખેરનો માલ ભર્યા હોય, તેથી તેને પાસે અમે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ કે પરમિટ આપેલ નથી અને જેના આધારે અમે ગુનો નોંધી તાત્કાલિક સદર ગાડી અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી ખાતે લઈ આવવામાં આવેલ છે. જે ખેરનો માલ છે, છોલેલા ખેર છે, જે 20 ટન જેટલો માલ છે, જેની અને ટ્રકની કુલ મળીને 35 લાખ રૂપિયાની જેટલો મુદ્દા માલ નસવાડી રેન્જ ખાતે કબજે કરેલ છે અને માલ ક્યાંથી આવ્યો છે, ક્યાંથી કપાયો છે એની વધુ તપાસ આરએફઓ નસવાડી કરી રહ્યા છે. આર.જે. વણકર.
આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય સ્થાનિક માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડિયો અને અમારી કામગીરી પસંદ આવી હોય તો તેને લાઇક કરવાનું અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવવાનું ભૂલશો નહીં. ઈ ક્રાંતિ ન્યૂઝ, એડમિન પઠાણ યાકુબ રજા, છોટા ઉદેપુર. આભાર.